કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. જગત કોઈને ન છૂટવા દે, બધી રીતે જશે ખેંચી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. ખપે છે પૂર્ણ જાગૃતિ, જગત એ ટેક કરવાનો. ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે, તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને પડે. જગત ચલવે છે બુદ્ધિવાદ, તો આમાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિર્ફંદા, ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. ભીતર શુદ્ધાત્મમાં આવો. જય સચ્ચિદાનંદ. આપણે આ સામાયિક ચાલે છે તેના ઉપર થોડીક વાત કરજો ને હસમુખાનંદજી. કદી અણગમતું આવ્યું કઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઉભી થઈ તો લો ફિરાવી મો. એવું છે. તો કે આપણે રોજબરોજના જીવનની અંદર ગમતું અને અણગમતું, ગમતું ને ના ગમતું એ આવ્યા જ કરતું હોય છે. સમજાય ને? એટલે જે સંજોગોની અંદર કે અણગમતું આવે છે, ગમતું આવે છે તો ત્યારે એ સંજોગોની અંદર બહુ વાંધો આવતો નથી. સમજાય ને? આપણું વાઈફ હોય આપણી કયું કરતી હોય, કે પછી ઓફિસમાં જઈએ ત્યાં વર્કરો બધું આપણે કયું કરતા હોય, સ્ટાફ બધું કયું કરતો હોય, ત્યાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. પરંતુ અણગમતું એટલે ના ગમતું આવે તો શું કરીએ છીએ આપણે? તરત મોં ફેરવી લઈએ છીએ. સમજાય ને? એટલે કે જ્યાં જ્યાં પણ ના ગમતું આવે છે, દાદા કહેતા હતા કે તારે છૂટવું હોય તો કે ના ગમતા ને તું ગમતું કરજે. સમજાય ને? એટલે અણગમતું આવે તો કે મોઢું ફેરવી લઈશ ને, કે એ સંજોગોની અંદર એક જ્ઞાને કરીને એનો ઉપયોગ કરજે. અને જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લો ફુરાવી મોં. એટલે ઊંધું બતાડે બુદ્ધિ તો એનાથી પણ તમે મોં ફેરવી લેજો. એટલે આપણે પહેલામાં પહેલું જોવાનું છે કે જ્યાં જ્યાં પણ ના ગમતું આવે છે એટલે અણગમતું આવે છે, એવા કેટલા કયા કયા સંજોગો છે. સમજાય ને? તો કે આપણું ધાર્યું ના થાય જે જગ્યા પર, એ બધી જગ્યાએ આપણને અણગમતું લાગે. સમજાય ને? જ્યાં જ્યાં પણ આપણું ધાર્યું નથી થતું, એટલે સવારથી સાંજ સુધી જોઈ લેવાનું તો કે દરેક સંજોગોની અંદર આપણે જ્ઞાનની અંદર ગોઠવણી રાખવાની. સમજાય ને? કે ભાઈ આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, પોતે કરતા નથી. સમજાય ને? એક જ્ઞાનની ગોઠવણી જ્યાં જ્યાં લાગીશું ત્યાં આગળ શું તો કે અણગમતો હોય તો મોં ફેરવી લેવાની જરૂર નથી. સમજાય ને? કારણ કે ડગલે ને પગલે એ અણગમતું આ જ રાખે છે, આવરેજ રાખે છે, આ જ રાખે છે. તો કે અણગમતા સંજોગોની અંદર અને ગમતું અને અણગમતું એ બધું બતાવે છે કોણ? તો કે બુદ્ધિ વાળો ભાગ બતાડે છે. જ્ઞાનનો ભાગ આપણને બતાડતો નથી. બુદ્ધિ હંમેશા નફો અને નુકસાન, નફો અને નુકસાન, અને પ્રજ્ઞા જે શક્તિ છે, પ્રજ્ઞા શક્તિ એક એમાં ગમતું ના ગમતું કે અણગમતું આવે નહીં. એટલે અણગમતું આવે છે ત્યારે સમજવાનું કે આ બુદ્ધિના પ્રકાશથી આપણે ચાલીએ છીએ. સમજાય ને? તો ત્યાં આગળ એક જ્ઞાન જાગૃતિ અંદર ગોઠવવાની જરૂર છે કે જેથી કંઈ પણ અણગમતું આવે તો આપણે એનાથી મોં ફેરવી લઈએ નહીં. એટલે સવારથી સાંજ સુધી જેટલા પણ અણગમતા સંજોગો આવે, સમજાય ને,
તો એ દરેક સંજોગોની અંદર ગમતું ના ગમતું અણગમતું એ બધું બુદ્ધિવાળો ભાગ છે. પહેલામાં પહેલી જાગૃતિ આપણને ઊભી થઈ જવી. જો સત્સંગની અંદર પણ હોઈએ તો પણ આપણને ગમતું અણગમતું થઈ જતું હોય છે, સમજાય? ત્યારે અંદર જાગૃતિ રાખવાની કે આ ભાગ બુદ્ધિનો ભાગ છે કે પ્રજ્ઞાનો ભાગ નથી. પહેલામાં પહેલી જાગૃતિ અંદર એ ઊભી કરવાની, સમજાય ને? અને પછી એક જ્ઞાનની જાગૃતિ ગોઠવવાની પ્રજ્ઞા શક્તિ થકી કે ભાઈ આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, બીજું કોઈ કરતા નથી ને હિસાબને આધીન થઈ રહી છે. એ જાગૃતિ અંદર ગોઠવતા જઈશું એટલે કે દરેક સંજોગોને જ્યાં જ્યાં પણ ગમતું એટલે ના ગમતું અણગમતું આવશે તો એ સંજોગોની અંદર જાગૃતિ ઊભી રહેશે. પ્રતિક્રમણથી જગતને કોઈને ના છૂટવા દે, બધી રીતે જશે ખેંચી પ્રતિક્રમણ આપણે વધતા છૂટે આક્રમણથી ખપે છે પૂર્ણ જાગૃતિ. જગત એટેક કરવાનું ના સામો આપણો હલ્લો, એવું છે. આખું બધું પદ વિપરીત બુદ્ધિ એની ઉપર છે, એવું છે, સમજાય ને? કે વિપરીત બુદ્ધિ બધું કેવું હોય છે એમ. વિપરીત બુદ્ધિના બધા પરિણામો કે જગત કોઈને છૂટવા ના દે, બધી રીતે જશે ખેંચી પ્રતિક્રમણ ખપે છે પૂર્ણ જાગૃતિ. જગત એટેક કરવાનું ના સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. હા, એક એક શબ્દ બધા કવિરાજના જે છે આખું પદ બુદ્ધિ અને અણગમતું પર છે. અણગમતું વાળો ભાગ જેટલો પણ આવે છે એ સમજવાનું કે ત્યાં પ્રજ્ઞાનો ઉપયોગ થતો નથી, બુદ્ધિનો ઉપયોગ થાય છે અને ત્યાંથી આપણે જાગૃતિ અંદર રાખવાની. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.